વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 આપણે શીખીએ. રીડ ધ સ્ટોરી. એક વાર્તા છે. ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે નકામી વસ્તુઓમાંથી કેવો ટેસ્ટ આવે છે. ત્રાવણકોરના રાજા છે એ એના મહેમાનો માટે રાત્રિભોજનનું આયોજન કરે છે. એના માટે એનો રસોઈયો છે એક સરસ મજાની વાનગી બનાવે છે. એની આખી વાત પાઠમાં આવે છે. પાઠના સ્પેલિંગ છે પાના નંબર 6-7 પરના છે. જે તમારી પાસે રીડર છે એમાં પણ છે, છતાં આપણે અહીંયા જોઈ જઈએ છીએ. ટુ ઓર્ડર એટલે હુકમ આપવું. હ્યુઝ એટલે વિશાળ, ખૂબ મોટું. ડિનર એટલે રાતનું ભોજન. ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વનું. ગેસ્ટ એટલે મહેમાન. પર્સનલી એટલે વ્યક્તિગત, જાતે અથવા તો પોતે. કિચન એટલે રસોડું. કુક એટલે રસોઈયો. બિઝી એટલે વ્યસ્ત. ડિશ એટલે વાનગી. ટુ સ્મેલ એટલે સુવાસ આવવી. સ્ક્રેપ્સ એટલે બાકી રહેલી વસ્તુઓ. વેજીટેબલ્સ એટલે શાકભાજી. વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. થ્રો અવે એટલે ફેંકી દેવું. ટુ વેસ્ટ એટલે બગાડ કરવો. શ્યોરલી એટલે ચોક્કસ. ટુ વરી એટલે ચિંતા કરવી. ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકટસે જોવું, એટલે કોઈ વસ્તુ બાજુ એકટસે જોતા રહેવું. આપણે સ્પેલિંગ પાઠમાં આવે એમ કરતાં પણ જશું, ત્યારે કહેતો પણ જઈશ. ટુ થિંક એટલે વિચારવું. આઈડિયા એટલે યુક્તિ. ટુ વોશ એટલે ધોવું. લોંગ એટલે લાંબુ. સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ગ્રાઉન્ડ એટલે ગ્રાઇન્ડનું ભૂતકાળ છે, વાટેલું, જે આપણા ઘરમાં પણ મમ્મીની વાટતા હોય છે અથવા તો મિક્સરમાં કરતા હોય છે. ફ્રેશ એટલે તાજું. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક એટલે લસણ. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ એટલે મિશ્રણ. સોલ્ટ એટલે મીઠું. વ્હિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં. કરી એટલે કઢી. ટુ ફોર એટલે રેડવું. ઓઇલ એટલે તેલ. ડેકોરેટ એટલે શણગારવું. કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ટુ સર્વ એટલે પીરસવું. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. ફેમસ એટલે પ્રખ્યાત. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ટુ હાઇડ એટલે સંતાડવું. કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર એટલે લોકપ્રિય. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ બધા જ તમારે પાકા કરવાના છે. જો તમે સ્પેલિંગ આવડતો હશે તો જ આ પાઠમાં તમને આવડશે. પાઠમાં ખૂબ મજા આવે એવું છે. દરેકે સ્પેલિંગ કરી લેવાના છે. ચોપડી સાથે રાખશો તો વધારે મજા આવશે. ધ ટેસ્ટ ધ વેસ્ટ. ધ મહારાજા ઓફ ટ્રાવણકોર ઓર્ડર એ હ્યુઝ ડિનર. ત્રાવણકોરના રાજાએ એક રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. This importance that was for many important guests. That was for many important guests. તે કેટલાક સ્પેશિયલ મહેમાનો માટે હતું. The મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા પોતે વ્યક્તિગત કિચનમાં આવ્યા. He wanted the dishes for the guest. He wanted best dishes for the guest. તેઓ એક સારામાં સારી ડિશ મહેમાનો માટે ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. રસોઈયો હતો એ પોતાના કામમાં મશગુલ હતો. વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા ત્યાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, કદાચ અક્ષરો આમાં ઝાંખા દેખાતા હોય તો સામે તમારી બુક્સ રાખજો, જેથી કરી એ બુક્સ છે એમાં તમને ખ્યાલ આવતો જાય. અહીંયા આગળ જે વસ્તુ એમણે બનાવી તેના ચિત્રો આપેલા છે. આગળના પેજ ઉપર આપણે જોઈએ. કુક સેડ, વેલકમ માય લોર્ડ્સ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કુકે કીધું, પધારો મહારાજ. લોર્ડ્સ એટલે આપ નામદાર એમ કહેવાય. કોઈને માન આપવા માટેનો એ શબ્દ છે કે પધારો. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું અહીંયા તમને જોઈ અને ખૂબ ખુશ થયો છું. કિંગ સેડ, યોર ડિશિસ સ્મેલ્સ રિયલી ગુડ્સ. એટલે કહે છે કે તારી ડિશ જે બને છે એની સ્મેલ ખરેખર ખૂબ સરસ છે.
cook said, "Thank you, Your Majesty." આપ નામદાર, તમારો ખૂબ આભાર. King said, pointing to the scraps in the basket. બાસ્કેટમાં જે કંઈ વધારાનો સામાન હતો, સ્ક્રેપ્સ, એ બતાવીને, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં શું છે એમ? બાસ્કેટમાં શું છે? કુક સેડ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. કહે છે કે એ વેજીટેબલ વેસ્ટ છે, નકામા વેજીટેબલ્સ છે અને હું એને ફેંકી દઈશ. કિંગ સેડ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ધ વેજીટેબલ, ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ. તું એ નકામા શાકભાજીને ફેંકતો નહીં, એમને ઉપયોગ કરવાનો કોઈ રસ્તો ગોત. કુક સેડ, શ્યોરલી આઈ વિલ, કે ચોક્કસ હું કરીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ત્યાર પછી રાજા રસોડું છોડી ગયા. ધ કુક વોઝ વરીડ. તો ચિંતામાં પડી ગયો રસોઈયો. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ. એણે સ્ક્રેપ્સ તરફ જોવા માંડ્યો, જે વેજીટેબલ વેસ્ટ હતો એના તરફ જોયો. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, અને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. તેને એક આઈડિયા આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. તેણે પહેલાં બધા જ શાકભાજીને ધોઈ નાખ્યા. વોશ્ડ એટલે ધોવું. ધેન વેજીટેબલ ઇન્ટુ ધ લોંગ સ્ટ્રીપ્સ. અને ત્યાર પછી એની લાંબી ચીર, જે આપણે કહીએ એમ, લોંગ સ્ટ્રાઇપ્સમાં એના કટકા કર્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. એણે એને એક મોટા ઘડામાં મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. એણે એને રાંધવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. એણે એક નાળિયેર, ગ્રીન ચીલીસ એટલે લીલા મરચાં અને ગાર્લિકનું ભેગા એક મિશ્રણ બનાવ્યું. ગાર્લિક એટલે આદુ, લીલા મરચાં અને ટોપરું, આ ત્રણેયનું ભેગા કરી અને મિશ્રણ એટલે કે ચટણી બનાવી. એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. અને એણે એ વેજીટેબલ્સમાં નાખી દીધી. હી ધેન એડેડ સોલ્ટ ટુ. ત્યાર પછી એણે મીઠું પણ ઉમેર્યું. એડેડ સમ હિફ્ડ કર્ડ ટુ ધ કરી. એણે એમાં ફીણેલું દહીં, વિફ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં પણ નાખ્યું. He also pours a few spoonful of coconut oil. તેણે એક ચમચો ભરી નાળિયેરનું તેલ નાખ્યું. He then decorated the dish with curry leaves. અને ત્યાર પછી મીઠા લીમડાથી ના પાનથી એને સજાવી દીધી. The new dish was ready. ડીશ હતી એ તૈયાર હતી. He served the dish to the guest. એણે એ ડીશને મહેમાનોને પીરસી. એવરીવન લાઇક ઇટ. બધાને ગમી. ઇટ્સ વેરી મચ, ખૂબ ગમી. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ્સ ઓફ ધીસ ડિશ? આ ડિશનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝ. રસોઈયો હતો એ કન્ફ્યુઝ થઈ ગયો. કુક સેડ, ધ નેમ ઓફ ડિશ ઇઝ અવિયલ. ડિશનું નામ અવિયલ છે. એટલે કે રસોઈયો કન્ફ્યુઝ એટલે ગૂંચવાઈ ગયો હતો. ધ કુક વોઝ કન્ફ્યુઝ. રસોઈયો ગૂંચવાઈ ગયો કે નામ શું આપવું મારે આનું? એણે તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હતું. ધ કુક, ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ અવિયલ. આ ડિશનું નામ અવિયલ છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. અવિયલ છે આખા કેરલામાં ફેમસ છે. એન્ડ જસ્ટ ઇમેજિન બાસ્કેટ ઓફ વેસ્ટ. જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ. બાસ્કેટમાં જે નકામા શાકભાજી હતા એમાંથી બની છે. ડુ યુ નો who the cook was? શું તમે જાણો છો રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. તે ભીમ હતો, એટલે કે પાંડવના જે 5 ભાઈઓ હતો એમાંનો એક ભીમ એમનો ભાઈ હતો, જે તમે બધા જ એને ઓળખતા હશો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા હતા એ રાજા વિરાટ હતા. પાંડવ્સ વેર હાઇડિંગ ઇન ધીસ કિંગડમ. પાંડવો હતા એ એમના રાજ્યમાં છુપાયેલા હતા. અવિયલ ઇઝ એલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ છે એ તમિલનાડુમાં પણ પોપ્યુલર છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ છે એ અહીંયા પૂરો થાય છે. નીચે વી રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. એક્શન વર્ડ્સ કઈ વસ્તુ એટલે શું કરવાનું છે એના શબ્દો ત્યાં આપેલા છે. ત્યાં મેં લીટી પણ કરેલી છે અને બાજુના ખાનામાં પણ તમારે લખતા જવાના છે. ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે છોડી જવું. રાજા
રસોડું છોડી ગયા, એટલે કે લેફ્ટ છોડી, જે ક્રિયા કરે છે લેફ્ટ એટલે રસોડું છોડી જવાની ક્રિયા થઈ એ ત્યાં તમારે બતાવવાનું છે. મહારાજા ઓર્ડર્ડ એ હ્યુઝ ડિનર. મહારાજાએ એક હ્યુઝ ડિનર એટલે રાત્રિ ભોજનનો ઓર્ડર આપ્યો. એટલે ઓર્ડર જે આપ્યો છે કે જે ક્રિયા કરી છે ઓર્ડર આપવાની એ આપણે ત્યાં લખી છે. ધ કુક વોશ ધ વેજીટેબલ. રસોઈયાએ શાકભાજીને ધોઈ નાખ્યા છે. એટલે વોશ એટલે ધોવું, તો વોશ જે લીટી કરેલો શબ્દ છે કાઉન્સમાં પણ એ લખવાનો છે. ધ કુક poured a few spoonful of coconut oil. એટલે રસોઈયાએ ઉમેરવું, પ્યોર એટલે ઉમેરવું, ધ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ એટલે એણે કોપરાનું તેલ થોડુંક ઉમેર્યું છે. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રાઉન્ડ એટલે એનું મિશ્રણ બનાવવું, ફેરવું. તો ધ કુક ગ્રાઉન્ડ ધ સમ ફ્રેશ કોકોનટ, કોપરું, લીલા મરચાં અને લસણની એને પેસ્ટ બનાવી. ધ કુક ડેકોરેટ ધ ડિશ વિથ કરી લીવ્સ. ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ. ડેકોરેટેડ એટલે શણગારવું. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. મહારાજા વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. ધ કુક એડેડ એટલે ઉમેરવું. એન્ડ સમ હિફ્ડ કર્ડ ટુ ધ કરી એટલે જે રસોઈ હતો એણે થોડું દહીં એ કઢીમાં ઉમેર્યું. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન ધ લોંગ સ્ટ્રીપ્સ. કટ એટલે કાપવું. રસોઈએ વેજીટેબલ્સને લાંબા કટકા કર્યા. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. અવિયલ છે એ આખા કેરલામાં ફેમસ બન્યું. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા છે એ પર્સનલી એટલે વ્યક્તિગત રસોડામાં આવ્યા હતા. તો અહીંયા એ બ્રેકેટ્સમાં શબ્દો છે એ શબ્દ પણ તમારે લખી લેવાના છે. ત્યાર પછી પાના નંબર 8 ઉપર સી અને ઈ એક્ટિવિટીઝ છે એ આપણે કરીશું. ત્યાર પછી પાઠ પૂરો કરીશું. બાકીનો પાઠ છે એ આપણે પછીના લેક્ચરમાં લેશું. ટીક ધ રાઇટ્સ ઇન્ટિગ્રેન્ટ્સ યુઝ ફોર અવિયલ. એટલે અવિયલ બનાવવામાં જે જે વસ્તુનો ઉપયોગ થયો છે એના પર આપણે સાચાની નિશાની કરવાની છે. તો મિત્રો એમાં આપણે જોતા જઈએ તો ચીલીનો ઉપયોગ થયો છે તો આપણે એના પર સાચાની નિશાની કરશું. વીટ એટલે ઘઉંનો ઉપયોગ નથી થયો. ત્યાર પછી કર્ડ, તો કર્ડનો ઉપયોગ થયો છે. એના પછી ગાર્લિક એટલે લસણનો ઉપયોગ પણ થયો છે, એના પર પણ આપણે ટીક કરીશું. રાઈસનો ઉપયોગ ન થયો. કરી લીવ્સ એટલે પાનનો ઉપયોગ થયો છે એ પણ કરીશું. કોકોનટનો ઉપયોગ કરીશું. ગ્વાવા એટલે કે જમરૂખનો ઉપયોગ નથી થયો એનો નથી કરશું. ગ્રાઉન્ડનટ ઓઇલ શીંગ તેલનો પણ ઉપયોગ નથી થયો. ગ્રેમ ફ્લાવર ચણાના લોટનો પણ ઉપયોગ નથી થયો. નીમ લીવ્સ તો લીમડાના પાનનો પણ ઉપયોગ નથી થયો. વેજીટેબલ સ્ક્રેપ્સ તો એનો ઉપયોગ થયો તો એ આપણે ત્યાં આગળ સાચાની નિશાની કરીશું. ત્યાર પછી ડી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ધ કિંગ ઓર્ડર્ડ એ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ ડિનર માટે હુકમ કર્યો હતો તો એ સાચું, તો આપણે એ ટ્રુ લખશું. ધ કુક ન્યૂ એબાઉટ અવિયલ બિફોર. અવિયલ વિશે રસોઈ પહેલાં જાણતો હતો પણ એ જાણતો ન હતો એટલે ફોલ્સ આવશે. ધ કુક મેડ એ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. ધ કુક મેડ એ ન્યૂ ડિશ યુઝિંગ વેજીટેબલ ફ્રેશ, તો એ સાચું આવશે કેમ કે વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે વેજીટેબલ જે નકામા હતા, સ્ક્રેપ્સ એટલે નહોતો એનો ઉપયોગ કરવાના, એમાંથી એણે બનાવેલી છે એટલે ટ્રુ આવશે. નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. કોઈને ડિશ ગમી નહોતી, ના એવું ન હતું કે ખોટું આવશે, બધાને ખૂબ ગમી હતી. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં જે નકામા શાકભાજી હતા એ જોઈને રાજા ખુશ થયો હતો, તો એ ફોલ્સ આવશે, ખોટું. રાજા છે એ ખુશ નહોતા થયા. ત્યાર પછી ઈ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ ગીવ નંબર્સ ઓફ ધીસ સ્ટેપ્સ. એટલે અહીંયા જે વાક્યો આપ્યા છે 7, એ વાક્યોમાં પહેલો ક્રમ કયો આવશે એમાં ગોઠવાયેલું જ છે. એ પ્રમાણે આપણે જોતા હશું. નંબર 1 આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર્સ ઓફ વેજીટેબલ બીટ્સ. એટલે સૌથી પહેલાં
વોશ એન્ડ ક્લીન મિક્સર ઓફ વેજીટેબલ્સ, કે જે વેજીટેબલ્સ છે એ શાકભાજીને ધોવા જોઈએ. ત્યાર પછી કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ, ત્યાર પછી શાકભાજીને લાંબી સ્ટ્રીપ્સમાં કાપવા જોઈએ. ત્યાર પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક, ત્યાર પછી કોકોનટ, ગ્રીન ચીલી અને ગાર્લિકને ગ્રાઇન્ડ એટલે એનું મિશ્રણ બનાવવું જોઈએ. નંબર 4 આવશે કે હીફ સમ કર્ડ્સ એન્ડ મિક્સ ઇન ઇટ, થોડુંક દહીંને ફીણવું અને એને મિક્સ કરવાનું. 5મા નંબર પ્યોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, થોડું કોકોનટ ઓઇલ, કોપરાનું ઓઇલ છે એ લેવાનું છે. 6 આવશે ડેકોરેટેડ ઇટ વિથ કરી લીવ્સ, એને મીઠા લીમડાના પાનથી શણગારવાનું. અને અવિયલ ઇઝ રેડી, અવિયલ છે હવે તૈયાર થયું. મિત્રો અહીંયા સુધી આપણે એક્ટિવિટી 4 સુધી કર્યું. ત્યાર પછીનો જે પાર્ટ છે એ આપણે પછીના લેક્ચરમાં લઈશું. ખાસ આના સ્પેલિંગ છે એ દરેક પાકા કરી લેજો. સ્પેલિંગ પાકા કરવા ખૂબ મહત્ત્વના છે. જે કંઈ પુસ્તકમાં લખેલું છે એ લખેલું પણ પૂરું કરી લેશો. થેન્ક યુ.